આજે એક એવા મુદ્દાની ચર્ચા કરવી છે। તમામ ગુજરાતવાસીઓ હાલ જેની વિશે વિચારી રહ્યા છે, જે સમાચાર મળ્યા છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હવે ટૂંક સમયમાં યોજાઈ શકે છે ને ખાસ આ વખતે ગુજરાતને મહાનગરપાલિકાઓની ભેટ મળી છે। 9 મહાનગરપાલિકા છે તે ગુજરાતની ભેટ સ્વરૂપે આપવામાં આવી છે ને તેનો વિકાસ કાર્ય પણ હાલ શરૂ કરાયા છે। આ સાથે જ કુલ ગુજરાતમાં અત્યારે 17 મહાનગરપાલિકા થઈ છે અને તમામમાં ચૂંટણી હજુ બાકી છે। તમામનો વિકાસ થઈ રહ્યો છે। વિસ્તાર નક્કી કરવા માટે હવે સીમાંકનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। સીમાંકન એક એવી પ્રક્રિયા છે કે જેમાં વસ્તી સહિત વિસ્તારના આધારે બેઠકો નક્કી કરવામાં આવતી હોય છે, જેના કારણે લોકોને પોતાનું યોગ્ય પ્રતિનિધિ મળે અને ખાસ રાજકારણમાં આની સૌથી મોટી અસર જોવા મળશે, કારણ કે સીમાંકન નક્કી થશે તો રાજકીય પક્ષોએ જે રણનીતિ ઘડી હશે રણનીતિ પણ બદલવી પડશે। ત્યારે આજે સીધો સંવાદમાં આજ મુદ્દા પર વાત કરવી છે કે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ખાસ કરી મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં હવે રાજકીય પક્ષોએ કયા પ્રકારની રણનીતિથી ચાલવું પડશે અને ગુજરાતની જનતાને ચૂંટણી કેટલા સમયમાં મળી શકે। સિંધો સંવાદમાં આજ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે નિલેશ સોલંકી, જેઓ ભાજપના પ્રવક્તા છે, આ સાથે જ મુકેશ વિશ્વકર્મા કે જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે, અને એક વિશ્લેષક તરીકે આપણી સાથે જોડાયા છે જયંતિભાઈ આહિર। જયંતિભાઈ, હું આપની પાસેથી શરૂઆત કરવા માંગીશ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ખાસ કરી મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ અને સીમાંકનની પ્રક્રિયા જે પાકા સૂત્રો પાસેથી માહિતી મળી છે કે ટૂંક સમયમાં જ પૂર્ણ કરવામાં આવશે, કદાચ આ મહિનો અથવા તો 1 મહિનાની અંદર આ પ્રક્રિયા પૂર્ણ થશે, તો તેનાથી ગુજરાતની જે મહાનગરપાલિકાઓ નવી ઘડાઈ છે ને જૂની છે તેમાં શું ફેર પડશે અને સાથે જ હવે રાજકીય પક્ષોએ કયા પ્રકારની રણનીતિ ઘડવી પડશે? તમે જો 2011ના જે વસ્તી ગણતરીના જે આંકડાઓ જે પ્રસિદ્ધ થયા અને એના પછી જે વચ્ચે કોરોના કાળ આવી ગયો, એટલે આ 2000 વસ્તી ગણતરીના જે પછીની એ વસ્તી ગણતરીના આધારે જે સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ છે એનું આ પહેલું ઇલેક્શન આવે છે અને એ પ્રથમ ઇલેક્શનમાં નવું સીમાંકન વસ્તીના આધારે કરવું ફરજિયાત છે અને એના કારણે જે 27% જે ઓબીસીની સીટો છે, 14% જે એસટીની છે અને 60% જે એસસીની સીટો છે એનું મૂલ્યાંકન કરી અને એ વિસ્તાર પ્રમાણે આપણે ત્યાં તમે જો જૂની વિધાનસભા સરખેજની જો જાણતા હોય તો ત્યાં 6 થી 7 લાખ મતદારો હતા અને એની સામે અમદાવાદમાં એક વિધાનસભા ક્ષેત્ર હતું ખાડિયા, ત્યાં 70 થી 75,000। તો આ જે એનું જે અનબેલેન્સ જે આખી વસ્તીની મતદારોની જે સંખ્યાને આધારે જે હોય છે, એટલે એને જસ્ટિસ કરવા માટે અને ન્યાય આપવા માટે જે તે મત વિસ્તારના મતદારોને અને એને જે જગ્યા છે, જે ક્ષેત્રફળ છે એને પૂરતો ન્યાય નથી મળતો અને આ જ વસ્તુ તમે જો કચ્છનો જે ક્ષેત્રફળ છે 46,000 ચોરસ કિલોમીટરની આખી ક્ષેત્રફળમાં પથરાયેલું છે, તો અમદાવાદ 7,100 ચોરસ કિલોમીટરના ક્ષેત્રફળમાં ફેલાયેલું છે। અમદાવાદ જિલ્લાની જે વિધાનસભાની જે જગ્યાઓ છે, જે સીટો છે 21 છે, કચ્છમાં 6 છે, એટલે કચ્છથી 6 થી 7 ગણું નાનું એવું અમદાવાદ 21 વિધાનસભાના સભ્યો ધરાવે છે। એટલે આ બધું જે અનબેલેન્સ વિસ્તારો સાથે વસ્તીનું જે પ્રમાણ અને એને યોગ્ય અને ન્યાય પ્રતિનિધિત્વ મળે એના માટે આપણે ત્યાં લોકશાહી સિસ્ટમની અંદર સીમાંકન રાખવામાં આવેલું છે અને એ સીમાંકનના કારણે કોઈ પણ જાતિ, કોઈ પણ વિચરતી સમુદાય કે એને યોગ્ય પ્રતિનિધિત્વ મળવા સાથે એ ક્ષેત્રનો રાજકીય, આર્થિક અને સામાજિક વિકાસ થાય એને ધ્યાનમાં રાખીને સીમાંકન કરવામાં આવે છે। લોકશાહીમાં ચૂંટણીનો જે મૂળ આધારસ્તંભ હોય તો એ સીમાંકન છે અને સ્વરાજ સંસ્થાઓનું સીમાંકન જે તે રાજ્યનો ચૂંટણી પંચ કરે છે, જ્યારે વિધાનસભા અને લોકસભાનું જ્યારે ચૂંટણી આવે તો એનું સીમાંકન કેન્દ્રીય ચૂંટણી પંચ કરતું હોય છે। એટલે આવા સંજોગોમાં અત્યારે આપણે ગુજરાતમાં હમણાં રોનકભાઈએ વાત કરી એમ અત્યારે 17 મહાનગરપાલિકા છે અને હમણાં થોડા સમય પહેલાં જ એમાં 9નો ઉમેરો કરવાથી આ બહુ મોટી આપણને 17 મહાનગરપાલિકા ગુજરાતમાં, અગાઉ તમે જુઓ કે 8 જ હતી, 8માંથી આ બીજી 9 આવી એટલે 17 તો એ થઈ ગઈ 33 જિલ્લા પંચાયતોની ચૂંટણી પણ એની સાથે જ આવશે। તો એની સાથે હમણાં જ
એના જાહેરનામા પણ ઘણાના પ્રસિદ્ધ થઈ ગયા છે અને ઘણા નગરપાલિકાની અંદર મદદની ચૂંટણી અધિકારીઓની પણ નિયુક્તિ કરી દેવામાં આવી છે. એમાં 9માં તો ખાસ, કારણ કે એ 9 જે મહાનગરપાલિકા છે એનું સીમાંકન કરી અને એને મિનિમમ 13 વોર્ડ અને 52 સીટો એના ફાળવવામાં આવે એવી એક શક્યતા હોય અને એની ઉપર કામ ચાલી રહ્યું છે. એટલે સીમાંકન સાથે મહાનગરપાલિકા મળવા સાથે જે તે વિસ્તારની મહાનગરપાલિકાના જે મતદારો છે એને એક ટેક્સનું ભારણ આવશે, નવું આખું સિસ્ટમ આવશે, ત્યાં જે કંઈ એના જે જંત્રીના ને એના ભાવો વધશે. એટલે ટેક્સના બર્ડન સાથે આનું યોગ્ય પ્રતિનિધિત્વ એ એનું કરે રાજ્ય સરકારમાં અને કેન્દ્રમાં જ્યાં કંઈ જરૂરિયાત હોય ત્યાં એનો અવાજ પહોંચે એના માટે આ સીમાંકન સાથે એના યોગ્ય જે પ્રતિનિધિ એને મળે અને એનો અવાજ ઉપર સુધી પહોંચે અને એને ન્યાયની પ્રક્રિયામાં મદદરૂપ થાય એના માટેનો આ સીમાંકનનો એ પ્રોસેસ ચાલે છે. અને કર્યા વગર કાયદાકીય રીતે પણ 27% જે અત્યાર સુધીમાં તો આને ઓબીસીને લાભ નથી મળ્યો એટલે એ પણ એના માટે ફરજિયાત છે. વચ્ચે સીમાંકનના કારણે 27%ના આપણે ત્યાં ઝવેરી પંચને પણ નિયુક્તિ કરવામાં આવેલી અને એનો પણ રિપોર્ટ આવી ગયો છે. એટલે આ બધા એંગલ સાથે સીમાંકનની જે પ્રોસેસ છે એ ફરજિયાત છે અને આવતી ચૂંટણી પહેલાં કોઈપણ હિસ્સોમાં એ પૂરી કરવી બહુ જરૂરી છે. જી બિલકુલ જયંતિભાઈ. આ સાથે જ નિલેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ અને ખાસ હું આપને પૂછવા માંગીશ કે જે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ને ખાસ મહાનગરપાલિકાની ચૂંટણી છે તો તેને કઈ રીતે જોઈ રહ્યા છો ને આપની આગામી રણનીતિ શું હશે? જી નમસ્કાર રોનકભાઈ. જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી કે હમણાં જ પંચાયતની ચૂંટણી ગઈ અને 29 ઓગસ્ટ 2023ના રોજ જ્યારે 10% અનામતમાંથી ઓબીસીને 27% અનામત જે ગુજરાત હાઈકોર્ટના જે અધિનિયમ હોય એને પાલન કરવા માટે આ રીતે આગળ વધારવામાં આવ્યું ને હવે 27% ઓબીસી, 14% અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ 7%. એ રીતે આખું એક રોટેશન થશે, સીમાંકન થશે. અને સાહેબે જે રીતે વાત કરી એ રીતે કે 2011માં છેલ્લું વસ્તી ગણતરી થઈ હતી ભારતમાં અને હવે 2021માં થવાની હતી, પણ આપણી કોરોના કાળના દરમિયાન આખી સિસ્ટમ આપણે એક થોડી સ્કીપ કરવી પડી અને હવે આગળ વધશે. અને ભારતની સરકારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં હવે આગામી દિવસોમાં વસ્તી ગણતરી માટે પણ એમને ઇલેક્શન કમિશનને આપી દીધું છે. પણ જ્યાં જે સમય આવે છે કે ભાઈ હવે ગુજરાતમાં પંચાયતની ચૂંટણીઓ પતી, હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવશે કે એમાં પણ હવે વધારે જે વસ્તી ગણતરી જે આખી પેરામીટર્સ હોય છે કે ભાઈ પંચાયતની અમુક વસ્તી વધે છે તો નગરપાલિકામાં આવે છે. નગરપાલિકામાં 25,000થી 1 લાખની વસ્તી હોય તો નગરપાલિકાનું એનો બિરુદ મળે છે, જે ગુજરાતના અધિનિયમ પ્રમાણે કે નગરપાલિકાના જે નોર્મ્સ પ્રમાણે આપવામાં આવે છે. એ જ રીતે 10 લાખની આસપાસની વસ્તી હોય કે જેમ કે સુરત છે, અમદાવાદ છે, મુંબઈ છે, આ બધા જે એરિયા છે, જે સિટી છે એ 10 લાખથી વધારે છે તો એના મહાનગરપાલિકાને અનુરૂપ ગણી શકાય છે. તો એ જ રીતે 6 મહાનગરપાલિકા પહેલાં હતી અને આ જે 9 મહાનગરપાલિકાઓ થઈ તો હવે આપણી ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 149 નગરપાલિકા, 33 જિલ્લા અને 247 તાલુકા પંચાયત, આ બધાનું સમન્વય ઇલેક્શન આવી રહ્યું છે કે નવેમ્બર ડિસેમ્બરમાં આપણને જેમ જેમ આગળ જઈશું એમ ડેટ મળતી જશે. અને થોડા જ સમય પહેલાં ચીફ ઇલેક્ટોરલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી કે આખું ઇલેક્શન કમિશન હવે એની ઉપર એ માઇક્રો પ્લાનિંગ કરશે. કઈ રીતે હવે 27% અનામત આવવાથી 10% હતું તો 27% વસ્તી પ્રમાણે હવે રોટેશન થશે. જ્યાં SC ST OBC હતી તો એ લોકોનું પણ આખું એક ડિવાઇઝન થશે કે ભાઈ અહીંયા જ્યાં આદિવાસી એરિયામાં જ્યાં પૈસા એક્ટ જે લાગુ છે ત્યાં 10% જ રાખવામાં આવી છે, કારણ કે એ લોકોનું પણ ત્યાં જે સ્થાનિક રીતે એમને ત્યાં લાભ મળી શકે એ પ્રમાણે આનું આખું એક રોટેશન થશે. હવે 13 વોર્ડ મુજબ 52 સીટો હોવી જોઈએ, આ રીતનું આખું એક ડિવાઇઝન કર્યું છે. બનાસકાંઠાનું પણ જિલ્લાનું વિભાજન થયું, એના પણ હવે બે તાલુકા, 2
નગરપાલિકાઓ બનશે તો એમાં પણ સીમાંકન આવશે. એટલે જે રીતે આપણે બંધારણ છે કે ભાઈ આ ઇલેક્શનમાં આવું હોવું જોઈએ, આ ઇલેક્શનમાં આવું હોવું જોઈએ, વસ્તી પ્રમાણે એની શહેરીકરણ કઈ રીતે હોવું જોઈએ કે ભાઈ જ્યાં હેલ્થ હોય, વેપાર જગત હોય, એની વસ્તી પ્રમાણેની ત્યાં સગવડો મળતી હોય, તો એ ગુજરાતના જે કાયદા પ્રમાણે, અધિનિયમ પ્રમાણે એને નગરપાલિકા, મહાનગરપાલિકા એ રીતનું બિરુદ મળતું હોય છે. હવે આખી સિસ્ટમને ઇલેક્શન કમિશન આખું ખૂબ જ સારી રીતે મેનેજ કરે છે કે ભાઈ આપણે 48 અમદાવાદમાં 48 વોર્ડ છે તો 48 વોર્ડમાં હવે ઓબીસી અનામત કઈ રીતે લાગુ કરશે, જે જૂની અનામત હતી SC STની એ રીતે કઈ રીતે એની રોટેશન કઈ રીતે લાગુ થશે. એક વોર્ડમાં એક ઓબીસી હોય, એક જનરલ હોય, એક SC પુરુષ હોય કે મહિલા હોય, એક ST મહિલા હોય કે પુરુષ હોય, તો આ બધાનું એક રોટેશન ફરશે ને એ લોકો જે રીતે આની રોસ્ટર પ્રમાણે જે પ્રક્રિયા ચાલવામાં આવશે એ થશે. એટલે આગામી દિવસોમાં ખૂબ જ સારું એવું આપણને આ વિભાજન જોવા મળશે. ઇલેક્શન કમિશનની ખૂબ જ સારી કામગીરી છે અને આગામી દિવસોમાં પણ જે રીતે જેની જે ભાગીદારી હશે એ રીતે એમને એમના સમાજોનું પ્રતિનિધિત્વ કરવાની ખૂબ જ સારી તક મળશે. જી બિલકુલ નિલેશભાઈ. આ સાથે જ મુકેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. હાલ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ખાસ ગુજરાતની નવી મહાનગરપાલિકાઓ મળે છે, તમામ પ્રતિનિધિઓ છે તે નક્કી થશે ને ખાસ સીમાંકનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, ત્યારે આપ કઈ રીતે આ મુદ્દાને જોઈ રહ્યા છો અને આપની રણનીતિ શું હશે? પ્રથમ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મેં જાણ્યું કે ડિક્લેર થવા જઈ રહી છે ને 6 મહિનામાં આવશે. મારું એવું કહેવું છે કે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે જે સીમાંકનની વાત છે ને એની અંદર સરકાર ખૂબ મોડી છે એવું કહું છું, ચૂંટણી પંચ નહીં. કારણ કે આપણા દેશનું ચૂંટણી પંચ છે ને એ ભારતીય જનતા પાર્ટીની સરકારના ઈશારે ચાલે છે. એ ઘણા બધા આપણને તથ્યો બહાર જે આવતા જાય છે એમાં આપણે જોતા જઈએ છીએ. હવે જે અનામતની વાત છે તો અનામત અને સીમાંકન બે જુદા પહેલું છે, બરાબર. અને જે અનામતની વાત છે એ તો માનનીય રાહુલજીએ જે મુહિમ ઉપાડી અને પછી મોદીજીએ પણ એ સ્વીકારી કે ભાઈ જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ અને થશે. એટલીસ્ટ એ બોલ્યા તો ખરા કે જે મુહિમ કોંગ્રેસ પક્ષના યુવા નેતા, પ્રતિપક્ષ નેતા દેશના રાહુલજી બોલ્યા અને એ વાતને એમણે સ્વીકારવી પડી કે સ્વીકારી, ભલે દેશના હિતમાં, તો હું માનું છું એ ખૂબ સારી વસ્તુ દેશની પ્રજા માટે કે ગુજરાતની પ્રજા માટે થઈ. હવે વાત એવી છે કે જે રીતે સીમાંકનની વાત છે ને એ સીમાંકનમાં દરેક જગ્યાએ ચૂંટણી પંચ જે અચાનક કરે છે, તમે સમજો ચૂંટણી આવવાની તારીખો તો બધાને ખબર હતી 6 મહિના પછી ચૂંટણી આવે છે, પણ સીમાંકનની જે વાત છે ને એ આખા વિસ્તારને ડહોળી નાખવાની પ્રવૃત્તિ છે ને ભારતીય જનતા પાર્ટી દ્વારા થતી જાય છે. એ અમે અમદાવાદમાં જોયું છે અને ગુજરાતમાં અનેક શહેરોમાં જોયું છે અને નાની પાલિકાઓમાં પણ જોયું છે. પણ એનાથી હું એવું માનું છું કે જે હવે દેશનો કે રાજ્યનો મતદાર જે જાગૃત થયો છે, કંઈ બદલાવાનું નથી અને આવનારા દિવસમાં એ વસ્તુ ઉપર જડબે સલાક જવાબ આપશે એવું અમને ચોક્કસ લાગે છે. હવે વાત એમણે એવી કરી શહેરીકરણની ને લોકોને સુખાકારીની વાત, તો આપણે આજે જોઈ રહ્યા છીએ કે જે શહેરીકરણ થયું છે એનાથી અમદાવાદમાં ધારો કે આપણે ટેક્સ ભરીને તૂટી ગયા, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, સુરત, તમને સુવિધા શું મળે છે એ તમે આજે બધા જોઈ રહ્યા છો. હું મતદારોને કહેવા માંગુ છું, ને આપણે પેનાલિસ્ટો તો બધા આવી ગયા, એમાં નિલેશભાઈ પણ આવી ગયા, કે તમે જે રીતનો પ્રોપર્ટી ટેક્સ ભરો છો એ રીતની સુવિધાના નામે 50% પણ સુવિધા મળે છે તો ના. ક્યારે ડેવલપમેન્ટની વાત હોય, ક્યારે શહેરીકરણની, નગરપાલિકા, મહાનગરપાલિકાની વાત હોય કે જે લોકો અમુક સુવિધાથી વંચિત હોય અને એ લોકોને પ્રોપર સુવિધા પછી મળતી થાય, એના માટે આ કારણ અગત્યનું ગણાય. તો એવું તો કંઈ થતું નથી. ઉલટાની અત્યારે જે આ સીમાંકન અને મહાનગરપાલિકા અને નગરપાલિકાની જે વાત છે એમાં લોકોને અંદરથી એક ચિંતા એવી થવા માંડે કે જે ટેક્સ ભરતા હોય એ ટેક્સ જે છે એના કરતા ખૂબ વધારે ટેક્સ આપણને આવે અને એનો જે બોજો આવે. હેલો, હા જી મુકેશભાઈ, આપણે બતાવી રહ્યો છું. હા, એટલે ટૂંકમાં જે બોજો વધારે આવે એવી પરિસ્થિતિનું નિર્માણ અત્યારે લોકોના માનસમાં આવી રહ્યું છે કે આ અત્યારે જે
એટલે કહેવાનો મતલબ એવો છે કે જે રીતે આ સીમાંકનની અને જે રીતે ચૂંટણીઓની વાત છે ને એમાં જે કાયમ સમયાંતરે થઈ જવું જોઈએ સીમાંકન અને પછી એના ઉપર કાર્યવાહી થઈ જોઈએ. તો એક પોલિટિકલ પાર્ટીઓ કોઈ બી હોય એને પણ તૈયારી કરવાની હોય ને તો એને વાંધો ના આવે. પણ કાયમ ભારતીય જનતા પાર્ટીની આ નીતિ રીતિ રહી છે કે એ લોકો એમનું જ વિચારી અંદર ખાને એમને બધી ખબર હોય ભારતીય જનતા પાર્ટીને. કારણ કે ચૂંટણી પંચ એક માત્ર સ્વાયત્ત સંસ્થા કહી શકાય છે પણ હવે રહી નથી આ દેશની અંદર. એના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થતું જાય છે ધીરે ધીરે, એટલે કહેવાનો મતલબ એવો કે જે સત્તાધારી પક્ષ સાથે ભાજપ છે એ પોતે સામેના બધા વિપક્ષને અંધારામાં રાખી સીમાંકન કરી અને પછી છેલ્લા ટાઈમે ડિક્લેર કરવું, આ પરિસ્થિતિનું નિર્માણ અત્યારે થઈ રહ્યું છે. જી બીજી બિલકુલ વાત એવી મુકેશભાઈ. છે કે જે રીતે જે સીમાંકનની બીજી વાત છે ને અનામતની, એની અંદર ઝવેરી પંચનો રિપોર્ટની જે વાત કરી સાહેબે આહિર સાહેબે હમણાં, મારે કહેવું છે કે ઝવેરી પંચનો રિપોર્ટ આવ્યો છે પણ સરકારે બહાર પાડ્યો છે ના. એટલે ઝવેરી પંચનો રિપોર્ટ પણ એમણે બહાર પાડ્યો નથી. એટલે ઘણી બધી ત્રુટીઓ સાથે આ સરકાર સીમાંકન કરવા જઈ રહી છે પણ મતદાર હવે બદલાવાનો નથી. એના ઉપરથી ચોક્કસ લાગે છે કે ક્યાંય વિરોધ પક્ષને વાંધો નહીં આવે કારણ કે જે રીતની સરકારની નીતિ રીતિ ચાલી રહી છે એમાં ચોક્કસ એમને પછડાટ મળશે. જી બિલકુલ નિલેશભાઈ, હું આપની પાસે જ આવવા માંગીશ. મુકેશભાઈ એવું કીધું કે પક્ષ પોતાની તૈયારીઓ કરે છે, પોતાની રીતે તૈયાર થઈ જાય ને પછી પોતાની ચૂંટણીની જાહેરાત કરે છે, શું કહેશો? ડિલિમિટેશન એક્ટ એટલે સીમાંકન. મુકેશભાઈ થોડું કદાચ અભ્યાસ કર્યો હોય તો આપણને જણાવ્યું કે સીમાંકન એટલે શું, એ કઈ રીતે આખી પ્રોસેસ થાય છે. તો હું કદાચ ખબર હોય તો એમને ફરી યાદ કરાવી દઉં કે સીમાંકનની એક રચના થાય છે કે સીમાંકનની આખી એક બોડી બને છે કે જેમાં રાષ્ટ્રપતિ દ્વારા ઇલેક્શન કમિશનની સલાહ લેવામાં આવે છે કે જેમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અધ્યક્ષ તરીકે હોય છે. ચૂંટણી પંચના જે આયુક્ત હોય છે એ એમના નામાંકિત ચૂંટણીની આયુક્ત હોય છે અને સંબંધિત રાજ્યોની ચૂંટણીના જે સભ્યો હોય છે જેમાં સંસદ અને વિધાનસભા નામાંકિત સભ્યોના સલાહકાર અને મતાધિકાર હોય છે. સીમાંકન એટલે કે જે લોકસભા અને વિધાનસભામાં જે ક્રાઇટેરિયા વધ્યો હોય, પોપ્યુલેશન વધ્યું હોય, જે લોકોના જે જાતિગત સમીકરણો વધ્યા હોય એનાથી એક વ્યક્તિ એક વોટ અને એક મૂલ્ય, આ આખું એક સમીકરણ છે કે આનાથી ઇલેક્શન કમિશન, હવે મને એમ કહો છો કે ઇલેક્શન કમિશન ઉપર તમે આક્ષેપ કરો છો, હિમાચલમાં જીત્યા ત્યારે આક્ષેપ ના કર્યા, કેરળમાં જીત્યા તો ના કર્યા, મને ખ્યાલ નથી આવતો. ઇલેક્શન મારા કહેવા પ્રમાણે નહીં, તમારા કહેવા પ્રમાણે પણ ના ચાલે. એક સ્વાયત્ત સંસ્થા છે અને એને જ્યારે 2011ના એમને જે વસ્તી ગણતરીના આંકડા એમને કહો કે એમને સાર્વજનિક કરેલા છે, નથી કર્યા, તો તમને હવે આ તો રાહુલ ગાંધી જે બોલે છે એ આખું ગુજરાત સુધી તમે પહોંચાડો છે, નુકસાન છે તમારા માટે. અને 192 જે કોર્પોરેટર જે સીટ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, પૂછો એમને કેટલી આવી એમની? 162 કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના આજે ત્યાં બોર્ડમાં બેઠા છે. કેમ નથી જીતતા? સીમાંકન તો ભાઈ હવે જે સમય પ્રમાણે તમારા મારે સીમાંકન એટલે સીમા વર્તિત, જે ત્યાં પોપ્યુલેશનમાં જેની જે મત ગણતરી હોય એ પ્રમાણે એની રોટેશન રોસ્ટર થતું હોય છે ભાઈ. આમાં તમારું મન ના ચાલે કે મારું મન ના ચાલે એ શક્ય જ નથી. વન નેશન વન ઇલેક્શન એક સમય થતું હતું ભારતમાં, તમે તો એનોય વિરોધ કરતા હતા. તમે આજે વન નેશન વન ઇલેક્શન હું કહું છું કે ભવિષ્યના દિવસોમાં આવશે તો તમે હા પાડશો એમાં, પણ આ તો એવું છે કે નરેન્દ્રભાઈ કરે તો ખોટું, રાહુલભાઈ હારે 93 વાર હારે એ ચાલે, એટલે આ શક્ય જ નથી. તમે કોર્પોરેશન નહીં પણ એક પંચાયતની પણ ચૂંટણી જેથી જીતી શકતા, એ તમારી આખી પાર્ટીની એક નિષ્ક્રિયતા છે, એક લુપ્ત થતી પાર્ટી છે. અને આજે જનમત, આજે કોર્પોરેશન, પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા સમગ્ર ભારતીય જનતા પાર્ટી પાસે છે. તો ભાઈ બધા ખોટા, તમે એકલા જ સાચા, તમારી પાર્ટીના જે પ્રવક્તા એ જ સાચા. એટલે તમે જમીન ઉપર આવો, તમે તમારે ધરા ઉપર આવો, કારણ કે તમે લુપ્ત થઈ રહ્યા છો. જે વિકાસ થવો જોઈએ વિકાસ તમને નહીં દેખાય. એ પેલા ઇટાલીના ચશ્મા કાઢો અને સ્વદેશી આત્મનિર્ભરના ચશ્મા પહેરો તો તમને દેખાશે કે નરેન્દ્રભાઈ આજે વડનગરની ધરતીથી આજે ભારતની જે સુકાન સંભાળી રહ્યા, 3 વાર ભાઈ શપથ લીધી. નોન કોંગ્રેસી, નોન કહી શકાય કે ભાઈ ઇલેક્ટેડ પૂરા, કે જે લોકોએ ઇલેક્શન વોટ આપેલા છે, એવું તો કોઈ નથી કે આકસ્મિક થઈ, સંવેદના થઈને આપણે ખુરશી પર બેઠા અને આપણા પરિવારમાં બેઠા, એવું તો છે નહીં. આ એક ગરીબ વ્યક્તિ, એટલે આ જ રીતે અમારો કોર્પોરેટર, આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી જે કોર્પોરેટર હતા પહેલા, આજે સ્વર્ગીય રૂપાણી સાહેબ શું હતા? કોર્પોરેટર હતા. તમારા મને 5 દાખલા તો બતાવો
કે ગાંધી પરિવારના એક દાખલા તમને ખબર છે કે નહેરુજી કઈ રીતે જી, બિલકુલ, પ્રધાનમંત્રી નિલેશભાઈ, બન્યા હતા. સમયની એટલે મર્યાદા છે, ઇતિહાસમાં આપણે આપણે રોકવા જવું નથી. એટલે ઇલેક્શન કમિશન એના નીતિ નિયમ પ્રમાણે બંધારણ પ્રમાણે જે કામ કરી રહ્યા છે એમાં કરવા દો. અને તમે બધી જ ઇલેક્શનની ચૂંટણીઓ હારો છો એ તમને ખબર જ છે અને જનતા જી, પર બિલકુલ, તમને તમાચો નિલેશભાઈ. મારી ચૂકી છે. જી બિલકુલ. જયંતિભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. પક્ષ વિપક્ષ ચૂંટણી પંચ પર આક્ષેપ કરે છે, એકબીજા પર આક્ષેપ કરે છે, પરંતુ જે સ્થાનિક સ્વરાજ્યની ખાસ મહાનગરપાલિકાની ચૂંટણી આવશે તેને એક સમીક્ષક તરીકે અને લોકોના દ્રષ્ટિથી આપ કઈ રીતે રજૂ કરશો? જો સીમાંકનનો જે ચૂંટણીની નજીક એક વાત સાથે તો આ વિપક્ષના જે રિપ્રેઝેન્ટેટિવ હતા, એક વસ્તુ એની આપણે માનવી જોઈએ કે સીમાંકનની જે જાહેરનામું છે, તમારી પાસે ઘણો બધો સમય હતો. એના જાહેરનામા બહાર પાડ્યા પછીના જે આખો પ્રોસેસ છે, લોકોના મંતવ્ય લેવાના, રાજકીય જે પક્ષો છે એના પણ વાંધા સૂચનો, અને જે તે સ્થળે, અને એમાં આખી સીમાંકનની એક બોડી છે અને એ કોન્સ્ટિટ્યુશનલ જે બોડી હમણાં જે વાત કરી સોલંકી સાહેબે એ પ્રમાણે એની એક લાયબિલિટી છે. અને એમાં દરેક સમાજ, દરેક લોકોને, દરેક વર્ગને યોગ્ય અને પૂરતું પ્રતિનિધિત્વ મળે, એના માટે જો એને રજૂઆતનો પૂરતો અવકાશ મળે તો એ ક્યાંક ને ક્યાંક જસ્ટિફાય થાય. અને છેલ્લે આમાં તો જે પક્ષ, જે રાજકીય જે છે, અને આપણે ગયા વખતના સીમાંકનમાં જે જોયું એમાં જે પક્ષ આધાર પુરાવા સાથે સચોટ એની રજૂઆત કરે અને એ સીમાંકન ઓથોરિટીને ગળે ઉતારે તો એ રીતે જે સીમાંકન થાય એનાથી રજૂઆત કરનાર પક્ષને કે જે તે લોકો છે એને ક્યાંક ને ક્યાંક ચોક્કસ ફાયદો થાય. કારણ કે સીમાંકન એક વસ્તુ એવું છે કે કઈ રાજકીય વિચારધારાના લોકો કઈ બાજુ વધુ ઢળેલા છે એ સીમાંકનમાં ક્યાંક તો કપાઈ જાય છે અથવા ક્યાંક એને જોઈન્ટ કરી દેવામાં આવે છે. એટલે સીમાંકન આપણે માનીએ એટલું ક્યાંય ઘણી જગ્યાએ તટસ્થ પણ નથી હોતું, એમાં પણ ઘણા બધા રાજકીય કાવાદાવાઓ થતા જ હોય છે. અને એ આપણે અગાઉના ભૂતકાળમાં પણ જોયેલા છે, ભવિષ્યમાં પણ જોવા મળશે. જ્યાં રાજકીય વસ્તુ એની સાથે જોડાયેલી હોય એમાં દરેક રાજકીય પક્ષ જે સત્તા ઉપર હોય એને ક્યાંક ને ક્યાંક લાભ લેવાની એની વૃત્તિ હોય અને એ માનવ સહજ સ્વભાવ છે, એટલે એ તો થવાનું જ છે. પણ સીમાંકન માટે જો પ્રોપર પ્રોસિજર સાથે થોડો ટાઈમ મળે તો લોકો પોતાના મંતવ્યો, પોતાના સલાહ સૂચનો, પોતાના વાંધાઓ અને એને જસ્ટિફાઈ કરવા માટેના સીમાંકન જે સમિતિ છે એને પણ પૂરતો સમય મળી રહે એ બહુ જરૂરી છે. આ જે અત્યારે જાહેરનામા બહાર પાડ્યા છે અને હવે કદાચ ડિસેમ્બર જાન્યુઆરીમાં ઇલેક્શન આવે તો આ એક ભાગદોડ અને ઝડપ સાથેની આ પ્રક્રિયા કરવામાં આવે, આ એક ઘણો લેન્ધી પ્રોસેસ છે અને લેન્ધી પ્રોસેસમાં પૂરતો સમય આપવો એ એટલો જ મહત્ત્વનું છે. જી બિલકુલ. આ સાથે જ મુકેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. જી, જે રીતે મુકેશભાઈ, નિલેશભાઈ આપની પર આક્ષેપ કર્યા, પરંતુ આપ પણ એક વાત સાથે લોકો પણ સહમત થાય છે ને એ જરૂરી છે કે હાલ 1 મહિનાની અંદર સીમાંકન થશે ને કદાચ 6 મહિનાની અંદર ચૂંટણીઓ જાય તેવી હાલ પૂરતી શક્યતા છે તે દેખાઈ રહી છે. ત્યારે એક વિપક્ષ જે વાંધો ઉઠાવે છે અને સાથે જ હાલ આગળ આપ શું પગલાં લેશો, કારણ કે જનતા નક્કી કરશે કે હવે અમારો કોઈ પ્રતિનિધિ જોઈએ છે ને કઈ સરકાર જોઈએ છે? ભાઈ, જનતા તો જે રીતે અત્યારે સરમુખત્યારશાહીથી જે સરકાર ચાલી રહી છે ને એની સાથે અત્યારે ચાલીને ભોગવી જ રહી છે ને સહન કરી જ રહી છે. અને જે આહિર સાહેબે કીધું ને ખૂબ સાચી વાત છે કે આ લેન્ધી પ્રોસિજર છે અને એના માટે ટાઈમ આપવો જરૂરી છે. જે ટાઈમ આપવા આ સરકાર માંગતી નથી, એની મનસા નથી, એ સાબિત થઈ ગયું છે. અને પેલા ભાઈ હમણાં કહેતા હતા ને કે ઇટાલીના ચશ્મા ઉતારીને વાત કરો, તમારા લેવલ બારની વાત શું કરવા કરો છો? અમે તો નરેન્દ્રભાઈ મોદી છે ને એને કોઈ દાડો તમને ક્યાંય કોઈ પ્રવક્તા નથી કહ્યું તમે વડનગરના ચશ્મા પહેરીને વોટ ચોરી કરો છો. આવું ક્યારેય કીધું નથી કહેતા. એટલા માટે નથી કહેતા અમારું એ લેવલ નથી અને અમે તમારું લેવલ ક્યારેય નહીં આવે મુકેશભાઈ. રાહુલ ગાંધીનું પણ લેવલ નથી. જાળવીએ છીએ ભાઈ, વચ્ચે નહીં બોલો, વચ્ચે નહીં બોલો. નહીં, રાહુલ ગાંધીનું પણ લેવલ નથી કે નરેન્દ્રભાઈની બરાબરી કરી શકે. બરાબર, રાહુલ ગાંધીનું પણ લેવલ નથી કે નરેન્દ્રભાઈ બરાબરી કરી શકે. નિલેશભાઈ, હું આપને રોકવા માંગીશ કારણ કે નિલેશભાઈ અહીં નહીં, તમે પ્રધાનમંત્રીની વાત કરો છો ને. નિલેશભાઈ આપની વચ્ચે નતા બોલે, અમને વાત રજૂ કરવા દો. આપની પાસે પ્રધાનમંત્રીની વાત કરે છે તો મારે જવાબ આપવો પડે. સમયની મર્યાદા છે આપણી પાસે. તમે વચ્ચે નહીં બોલો, તમે વચ્ચે ના બોલો.
આખા દેશમાં તમે ઉઘાડા પડી ગયા છો, સમજી લેજો. એ દેખાઈ આવે છે પણ. તમારો હવે બિલકુલ, period હું નથી. દેખાઈ આવે છે કે આપણી રાહુલ પાસે સમયની મર્યાદા છે. ધરતી ખસી ગઈ હવે છે. થઈ ગયું છે. તમે આ જે તમારી સ્ટાઇલો હવે બંધ કરી નાખો, જે પ્રજાલક્ષી વાત કરો, જે સાચી વાત છે એ કરો. નહીં પણ તમે પ્રજાને ઇલેક્શન ભરમાવી કમિશન ભરમાવીને ઉપર ક્યાં આક્ષેપ સુધી રાજ કરશો, કરશો? વોટર ક્યાં લિસ્ટ ઉપર સુધી આક્ષેપ તમે રાજ કરશો, કરશો? તમે પ્રજાને ઈવીએમ ઉપર ભરમાવીને આક્ષેપ મને એમ કરશો, કહો. તો તમે ક્યાં આક્ષેપ સુધી તમને થોડી પ્રજાને એ તમે નહીં, તમે ઊંધું જીતો બનાવવાનું ત્યારે કામ બધું કરશો? સારું. મને એ ખબર નથી પડતી. તમે વચ્ચે જીતો નહીં ત્યારે બોલવાનું, બધું તમારી સારું. વચ્ચે નથી હિમાચલ બોલવાનું, કેમ મહેરબાની તમે કરીને. ફરી ઇલેક્શન તમારા કરાવો ને વચ્ચે ભાઈ. નહીં બોલવાનું, ઈવીએમ મહેરબાની ઉપર કરીને તકલીફ કહી દઉં હતી છું. તો કેરળમાં કેમ તમે રાહુલ વચ્ચે ગાંધીજીને નહીં બોલો, ત્યાં તમને લડવું એવું કહું છું, પડ્યું? નીલેશભાઈ, કેમ કે વારાણસીથી ના તમારું લડ્યા? માન સન્માન કેમ જળવાય ને ત્યાં એવું પાછું રાખો, રાજીનામું આપી દો મહેરબાની ભાઈ. કરીને બે નાગરિકત્વ તમને લઈને હું ફરે એક છે રાહુલ કહું છું, ગાંધીજી. મહેરબાની કરીને રાહુલ વચ્ચે ના ગાંધીજીનું બોલો. લેવલ અને રોહનભાઈ, નરેન્દ્ર તમે મોદી એક anchor સામે તરીકે કઈ તમારે નથી એમને ભાઈ. કહેવું જોઈએ. કારણ કે જી નરેન્દ્રભાઈ બિલકુલ, ત્રીજી વાર જી બિલકુલ, એ લોકોના મુકેશભાઈ, હું વોટ નિલેશભાઈ ચૂંટાયેલા બંનેને છે. રોકવા માંગીશ. જે આપ બંનેને રોકવા માંગીશ. આપણી પાસે રોનકભાઈ, સમયની આ મર્યાદા એટલી હોય debate છે. ના હોય. રાહુલ એ માણસે ગાંધીનું બોલ્યા ત્યારે રાહુલ debate ગાંધીની સાંભળી છે. તો એ નહીં મારી નહીં વચ્ચે મુકેશભાઈ શું કામ બોલી સાંભળતા રહ્યા જાઓ. છે? રાહુલ નિલેશભાઈ, ગાંધીનું નિલેશભાઈ, લેવલ હું આપને નથી રોકવા કે માંગીશ. નરેન્દ્રભાઈના નિલેશભાઈ, હું આપને પડછાયાને રોકવા માંગીશ. બરાબરી આપણી પાસે કરી શકે. સમયની મર્યાદા છે. પછી વાત કરાય. આપ સૌ અમારી સાથે જોડાયા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હાલ દર્શક મિત્રો, ખાસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ જોવાનું રહેશે. પક્ષ વિપક્ષ એ પોતાના આક્ષેપ કરતા હશે અને પોતાની જીતવા માટે સંપૂર્ણ તૈયારી કરતા હોય છે. સીમાંકનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે કે જેમાં તમામ વિસ્તાર અને વસ્તીના આધારે એક પ્રક્રિયા થતી હોય છે અને વિસ્તાર નક્કી થતો હોય કે જેના પ્રમાણે વોર્ડ અને સાથે જ જે અનેક બેઠકો હોય નક્કી થતી હોય. ટૂંક સમયમાં હવે આ સમય જે પ્રક્રિયા છે તે સીમાંકનની પૂર્ણ થશે અને ચૂંટણી જાહેરાત થશે. ત્યારે હવે તમારે જોવાનું છે કે તમારા વિસ્તારનો વિકાસ માટે કયો પ્રતિનિધિ યોગ્ય છે ને કોને વત આપવો, આ તમામ લોકોએ નક્કી કરવાનું હોય છે ને લોકો પર જ આધાર રાખતું હોય છે. ત્યારે આજના મુદ્દામાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.